वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 28 कड़ी એટલે ચોપાઈ 42 સુધીની આપણે કથા સાંભળી હતી। ભગવાન નીલકંઠ વર્ણી ભયંકર જંગલની અંદર ભૂલા પડ્યા। વટવૃક્ષ નીચે ભૈરવ અને ભૂતાવળ બધી આવી। હનુમાનજી મહારાજે બધાઈને મેથી પાક આપ્યો, પંજરી પાક આપ્યો। પછી ભૈરવ ભય પામી અને ભાગવા લાગ્યા। છૂટવા માટે દીનવાણી બોલવા લાગ્યા। ત્યારે પ્રભુએ દિલમાં દયા ધારી હનુમાનજી મહારાજને ઈશારો કર્યો અને એ વખતે ભૈરવરુ સબ ભૂત ભાગ ગયે ભયભીત ભઈ। तब दशरथ सुत दूत बैठा सो वट वृक्ष पे। बैठा सो वट वृक्ष पे। પછી ભૈરવ ને સર્વે ભૂત ભયભીત થઈને ભાગ્યા। પછી હનુમાનજી મહારાજ વડલાના ઝાડ ઉપર જઈને બેઠા। વળી સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું, વિરાટ ધારણ કર્યું હતું, સમજ્યા? મોટું સ્થૂળ રૂપ ધારણ કર્યું હતું। બધાને માર્યા, ભાગ્યા। પછી ભગવાન તો ધ્યાનસ્થ થયા અને આ બાજુ હનુમાનજી મહારાજ વડલાના ડાળ ઉપર સૂક્ષ્મ રૂપ ધારણ કરીને બિરાજિત થઈ ગયા। શ્રી હરિ નિજ ऐश्वर्य ही जेहि गोप्य रख्यो यह अवसर तेहि। हनुमत कर से जीत कराई निज जन को प्रभु देत बढ़ाई। निज जन को प्रभु देत बढ़ाई। આ અવસરે શ્રી હરિએ પોતાનું ઐશ્વર્ય ગુપ્ત રાખ્યું। પોતે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે, સર્વોપરી ભગવાન છે, પણ છતાંય મદદ હનુમાનજી મહારાજની લીધી। શું કરવા? તો કે હનુમાનજીના હાથે જીત કરાવવી હતી। આમ પ્રભુ પોતાના ભક્તને મોટાઈ યશ આપે છે। લ્યો, ભગવાન કરે ભગવાન, પણ યશ કોને આપે? પોતાના ભક્તને। લ્યો, ઘણીવાર મહારાજ કે ને સંતોને, એ સંતો તમે જો ન હોત તો મને કોણ ઓળખાવત। અંતે તો ભગવાન કે છે ને, હીરે કરીને જ હીરો વિંધાય।
પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે થાય. પણ એવા જે સંત છે એને ભગવાન નિમિત્ત બનાવે. તમારા વિના મારી ઓળખાણ કોણ કરાવે? આ ભગવાન પોતાના સંતને મોટાઈ આપે છે. શું આપે છે? મોટાઈ આપે છે. તમે મને અધિક વાલા છો, તમે મને પ્રાણ થકી પ્યારા છો. તમે ન હોત તો આ ન થાત. શું કે કોઈ હરિભગત હોય, મંદિરમાં થોડી સેવા કરે અને પછી ભગવાન એમ કે તમે જો સેવા ન કરી હોત તો મંદિર ન થાત. ગઢપુરનું મંદિર કરવું તો ખરડો જ્યારે મહારાજે શરૂ કર્યો, બધાએ કંઈક ને કંઈક કિંચિત યથાશક્તિ બધું લખાયું. અને એ વખતે એક દુબળી ભટ્ટ પોતાની પાઘડી છોડી અને એમાંથી ગાંઠો છોડતા છોડતા એ 12 દોકડા, 11 કે 12 દોકડા, જે 13 દોકડા હતા એ ભગવાનના ચરણમાં મૂક્યા. મહારાજ આ મંદિરમાં વાપરજો. ત્યારે મહારાજ કે તમે તો અમારી ગોપીનાથની ધજા ચડાવી દીધી, શિખર ચડાવી દીધું. તમે ન આપ્યા હોત તો મંદિર અધૂરું રહેત. એટલે 13 દોકડા મંદિર થાય. પણ ભગવાન પોતાના ભક્તને મોટાઈ આપે છે. એટલે ભગવાન આપે પણ આપણે ન આપીએ કે આપણામાં ભગવાનમાં એટલો ફેર. આપણે જસ જાતે ખાઈ જઈએ, કોકનોય ખાઈ જઈએ. કોક રાત દિવસ બિચારો મહેનત કરતો હોય તો એ શું કે એ તો હું હતો એટલે એમને આમ થયું, બાકી હું ન હોત તો હું ધૂળ કરત, હું ન હોત તો હું ધૂળ આવત. લ્યો, કઈરી મહેનત એને જસ આને ખાવાનો. આ આસુરી વૃત્તિ છે. ભગવત વૃત્તિ, સંત વૃત્તિ, ભક્ત વૃત્તિ કઈ? તો પોતે કરતો હોય તો પણ જસ પોતે ન લે, બીજાને જ આપે. નાના હોય એને આપે. એ એની સાચી મોટાઈ છે. હા, જો આ બધા હરિભક્તો યુવાનો જો બાઈઓ ભાઈઓ ન હોય તો આટલું મોટું કામ કોણ કરે? આ સંતોની એક રીત છે, ભગવાનની આ એક રીત છે. લ્યો, ભગવાન આટલા મોટા છે છતાંય પણ શું કે ભગવાન મોટા એની એટલે જ છે. ભગવાન જ્યારે પોતાથી અધિક કોઈ કાંઈ છે નહીં, પરાત પર છે, છતાંય પણ એક માધ્યમ લઈ અને આપણને શીખવાડવા માટે, આચાર સંહિતા શીખવાડવા માટે ભગવાન શું કરે? કોકને ઈષ્ટ ધારે, કોકને ગુરુ ધારે, કોકને ભૌમિયા ધારે. મહારાજને જ્યારે જવું તો કચ્છ ભુજ, અને એ વખતે મહારાજ શેખપાટ ગયા અને લાલજી સુથારને એમ કીધું કે લાલજી, તો કે હા કચ્છમાં જવું છે તો ભૌમિયાની જરૂર છે. ભૌમિયા વગર અમે કેમ જઈએ? અમે કાંઈ જોયું નથી. લ્યો, તો લાલજી કે મારા જેવો ભૌમિયો નહીં મળે તમને કોઈ. કેમ? તો ન્યા અમારી સાસરી જ કે અમારા લગ્ન ન્યા થયેલા છે, આધોઈ ગામમાં. એ કચ્છમાં આવ્યું એટલે એ બધા રોડ રસ્તાની અમને ખબર હોય. મહારાજને રસ્તાની ખબર ન હોય કયો? પણ પોતાના ભક્તને મોટપ આપે, પોતાના ભક્તને આગળ કરે. એમાં હનુમાનજી મહારાજ વિચાર કરે કે આવા મોટા ભગવાન પણ મને આ સેવાનો લાભ. ઈ બાને ભગવાન પોતાના ભક્તને, સંતને સેવાનો લાભ આપે છે. શું આપે છે? સેવાનો લાભ આપે છે. હા, નિજ જન કો પ્રભુ દેત બઢાઈ. આ ભગવાનનો મોટો ગુણ છે. બીજો કયો? દયા નેહ ભર પુરિત નેના, પરોપકાર કરત દિન રેના, નિજ ગુણ ગિરીશમ અનુ કરી જાણે, અને પરગુણ અણુ પર્વત કરી માને. શું? આ ભગવાનનો મોટો ગુણ. એ જ મોટા સંતનો ગુણ. દયા નેહ ભર પુરિત ને. ભગવાનની આંખો દયા અને કરુણાથી ભરેલી છે. શું કરે કે બીજાનો કોઈ નાનો અરખો ગુણ હોય ને તો એને પર્વત જેવો માને. હા, અને પર્વત જેવો અવગુણ હોય એનામાં તો એને અણુ સમાન જાણે. આ ભગવાનની મોટપ છે. શરણાગત પાપ પર્વતમ, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા.
પાપનો પહાડ હોય એને અણુ સમાન માને. અણુમપ્યતુલમ હિમન્યતે, અણુ સમાન માની અને એને માફી આપી દે, એ એમની મોટાઈ છે. આપણે તો મોટો ગુણ હોય તો હું હવે એવું તો કર્યા જ કરે, થયા જ કરે, એમાં શું મોટી વાત છે, એમાં હું મોટી ધાડ મારી, કરે જ ને કેમ ન કરે. અને પેલા એ નાનું સરખું કામ કર્યું હોય તો એને મોટું માને. આહા, આ દ્રષ્ટિ છે, આ ભગવત દ્રષ્ટિ છે, અને આપણને શીખવાડે છે. લ્યો, ભગવાને હનુમાનજી મહારાજને મોટાઈ, નિજજન કો પ્રભુ દેત બઢાઈ. રામાવતારમાં ભગવાન રામે પણ હનુમાનજી મહારાજને કીધું, હનુમાન તું નો હોત તો આ બધું પાર ન પડત. લ્યો, હવે એ તો રામદૂત છે. કોણ છે? એના એક સેવક છે, રામના સેવક છે. છતાંય પણ ભગવાન રામ હનુમાનજીને કેટલી મોટાઈ આપે છે. આ જગતમાં મારા કરતા તારા મંદિર જાજા થાય લે, અને થયા ને. હા, તને પૂજશે બધાય, અને પૂજે છે. કેવી મોટાઈ આપી. જ્યાં હોય ત્યાં હનુમાનજીને આગળ કરે, જ્યાં હોય ત્યાં હનુમાનજીને આગળ કરે. લ્યો, રસ્તામાં આગળ કરે. લ્યો, રસ્તામાં આગળ કરે. હા, બસ એવું છે. એટલે ભગવાન હનુમત કરશે જીત કરાઈ. હનુમાનજી મહારાજ પાસે જીત કરાવી. નહીતર આ બધા મચ્છરિયા તો હું ભૈરવ ને ભૂત ને વેતાળ ને ડાકી ને શાકી ને બધા મચ્છરિયા કહેવાય. ભગવાન ફૂ કરે ને તો બધા ઉડી જાય, કોઈનું અસ્તિત્વ ન રહે, ક્યાં ઉડી જાય ખબર ન પડે. પણ ભગવાન કે ના ના, હનુમાનજી મહારાજને બોલાવો, ઈ કરશે આ કામ. અને કર્યું. હરુણોદય વેલા ભઈ જબહી, સરિતા में नाए प्रभु तबही, संध्या वंदन किय सुखकारी, पूजे शालिग्राम मोरारी, पूजे शालिग्राम મોરારી. પછી જ્યારે સૂર્યોદય થયો, સવાર થયું, અને ત્યારે સુખકારી શ્રીહરિ નદીમાં નાયા, ફરી સ્નાન કર્યું. પછી પ્રભુએ સંધ્યાવંદન, સવારનું વંદન, સંધ્યાવંદન, સાંજે બપોરે ત્રિકાળ સંધ્યા. બ્રાહ્મણ હોય એ હંમેશા ત્રિકાળ સંધ્યા કરે. હા, બ્રાહ્મણ હોય ને ત્રિકાળ સંધ્યા ન કરે તો એને બહુ મોટું પાપ લાગે. એ શાસ્ત્રમાં લખ્યું છે, હું એ કહેતો નથી કાંઈ, પણ એને કેવો જાણવો એ લખ્યું છે. બોલો, ભગવાન સરવરિયા બ્રાહ્મણ કુળની અંદર જન્મ્યા, પાંડે કુળની અંદર જન્મ્યા છે. એટલે ભગવાન ત્રિકાળ સંધ્યા કરે છે. જો, હા, સંધ્યાવંદન કરી પછી શાલિગ્રામ ભગવાનનું પૂજન કર્યું પાછું. લ્યો, નહીં તો ઘણા વનમાં જાય ને તો કે હવે વનમાં કાંઈ પૂજન ભજન કાંઈ હોય, એ બધું આપણે આપણી રીતે વ્યવસ્થા પ્રમાણે કરવાનું હોય. અહીં ક્યાંથી બધું કાઢવું, ફૂલ ને અહીં ક્યાંથી અબીર ને ગુલાલ ને ચંદન ને માળા ને બધું પ્રકારનો 1600 ને ક્યાંથી કાઢવું? એ બધા અહીંયા ન થાય એમ કરીને અધર મૂકી દે. પણ એવું ક્યાં જરૂરી છે કે ભાઈ ભગવાનની પૂજા કરવી હોય તો હોનાનો દોરો જ જોઈએ, ચાંદી જોઈએ, હીરા જોઈએ, માણેક જોઈએ? ના, જેવો ભાવ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. લ્યો, ભક્તિથી એક જળનું ટીપું ભગવાનને ચડાવે તોય ભગવાન બહુ મોટું સમજી લે છે. એક પુષ્પ, એક પાંદડું તુલસીનું ચડાવે, બીલી પત્રનું પાંદડું ચડાવે, ભાવના મોટી છે. શું છે? એટલે જ્યાં પણ હોઈએ, અહીંયા નહીં, જો ભગવાન જંગલમાં ભયંકર ઘોર જંગલમાં એકલા છે, જ્યાં ખાવા પીવાના ઠેકાણા નથી, તો એ ભગવાનની પૂજા કરી લે. લ્યો દર્શક ભગત, લ્યો, તો એ ભગવાનની પૂજા ચૂકે નહીં. અને એકલા, કોઈ સેવક નહીં, ગાડી નહીં, કાંઈ નહીં, પગમાં પગરખાય નહીં ને, શરીર ઉપર કપડાય નહીં ને, તો એ ભગવાનની પૂજા કરી લે.
અને આપણે બધું જ લઈએ. દાઢી કરવાનો સામાન હોય લઈ જાય, એ પેલા મૂકે. કપડામાં ઝીણામાં ઝીણું નાનું નાનું હોય બધું ગોતીને વ્યવસ્થિત બધું, પછી જ્યાં જઈને ખોલે સવારમાં નાઈને કપડાં કાઢે, પછી કે પૂજા, તો કે એ તો ઘેરે પડી રહી. હવે 2-4 દી પૂજા નહીં કરીએ તો શું ફેર પડવાનો છે? લ્યો, તો ભગવાનને મોટો ફેર પડી જાય ને. કારણ કે આપણા હૃદયમાં ભગવાનનું આપણું પોતાનું સ્થાન છે એટલું ભગવાનનું સ્થાન નથી. આપણે આપણા પેટને મુખ્ય માનીએ છીએ, આપણે આપણી ઈચ્છાઓને મનોરથને મુખ્ય માનીએ છીએ. ભગવાન જે ઈચ્છાઓને મનોરથને પૂર્ણ કરનારા છે એવા ભગવાનની કોઈ કિંમત નથી. કારણ કે અંતે તો શ્વાસ કોને લઈને ચાલે છે ભાઈ? દ્રષ્ટિમાં તેજ કોને આપ્યું છે? આંખો તો આપી દીધી હોત, પણ રોશની નો આપ્યું હોત તો શું કરત? ઘણાને આંખો છે પણ દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ નથી. આંખો તો હોય બધાને, ઘણાને કાન છે એવા ને એવા, પણ સંભળાતું નથી. શું કરો? ઉપરથી દેખાય કાન તો છે આને, પણ સંભળાતું નથી. શક્તિ કોની? ઘણાને જીભ છે પણ બોલી નથી શકતા. જીભ છે, બોલતા નથી. ઘણાને દાંત છે પણ ચાવી નથી શકતા. દાંત છે, ચાવી નથી શકતા. ઘણાને પગ હોય છે પણ હાલી નથી શકતા. લ્યો, દોડી નથી શકતા. શું કરવાનું કયો? અને આપણને ભગવાને બધું આપ્યું. નાક, કાન, જીભ, હાથ, પગ, હૃદય, કિડની, છાતી, બધું આપ્યું ને. તો પછી ભગવાનને છાતી ઉપર ધારવા જોઈએ ને, આંખોમાં દીદાર કરવા જોઈએ ને, કાનમાં સાંભળવા જોઈએ, જીભે કરીને વર્ણન કરવું જોઈએ. તો ભગવાન કે આપ્યું એ સાર્થક. એમ લખ્યું છે કે જે કાનથી નિત્ય ભગવાનની કથાનું શ્રવણ કરતા નથી, તો એ કાન નથી, પણ હરપને રહેવાના દર છે. જીન હરિ કથા, રામાયણમાં લખ્યું છે, જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. અહી એટલે સર્પ, હર્પને રહેવાના. રંધ્ર એટલે કાણા છે ખાલી. એ કે ને કોને રહેવાના દર છે? હરપને રહેવાના દર છે. એ કઈ કાન નથી. આંખે કરીને જેને ભગવાનના દર્શન નથી કર્યા, એ આંખ નથી પણ કોડા છે. કોડા એમ કીધું. બોલો, પેલા થાય ને દરિયાને કાંઠે કોડા છે. જીભ ભગવાને આપી, પણ જીભે કરીને ભગવાનના ગુણનું વર્ણન જો કર્યું નથી, ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું નથી, તો એ જીભ નથી, ડેડકાની જીભ છે. પેલા ડેડકા ચોમાસામાં ક્રાઉ 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 કરે ને, બસ એ ડેડકાની જીભ છે. લ્યો, એટલે ભગવાનની યાદ કરવા, ભગવાનની પૂજા કરવી, ભગવાન સ્વયં શીખવાડે છે કે શાલિગ્રામ ભગવાનને પૂજા કરી. બોલો, ને જેને કઈ જરૂર નથી. ભગવાનનો કોણ ભગવાન ભાઈ? માલિકનો કોણ માલિક? ધણીનો કોણ ધણી? પણ છતાંય હું તમે કરીએ એટલે ભગવાન કે છે જો આમ કરાય. હનુમાનજી પ્રભુ પાસે, પ્રભુ માટે ફલાહાર લાવે છે. જો લાયે હનુમંત ફલયાહારા, કરીને વૈદ્યજી મેં પ્રભુ પ્યારા, હરિકુભયે ઉપોષણ ચારી, દિન પંચમ ફલ જીમે મોરારી. હનુમાનજી પ્રભુ માટે ફલાહાર લઈ આવ્યા. પછી પ્યારા પ્રભુ શાલિગ્રામને તેનું નૈવેદ્ય ધરીને જમ્યા. તો એમનેમ તો સીધું ઠબકાર્યું જ નહીં. લ્યો, કાલે એક ભગત મારી હારે આવ્યા હતા. મને કે તરસ લાગી છે. મેં કીધું લો તર મંગાવીએ પાણી. તે પાણી જેવું આવ્યું ને ફબકારવા જ માંડ્યા સીધું. એટલે મેં કીધું પણ ભગવાનને ધરાવો એલા ભાઈ. તો કે એવી કઈ આદત છે નહીં. મેં કીધું હવે પાડો. આ સંતો ભેડા જઈએ ને પછી આમ થોડું હાવ આમ ન જઈ ગયો તો એ આપણે ગમે ત્યાં હોઈએ, પણ કંઈ પણ તમે મુખમાં મૂકતા પહેલા ભગવાનને ધરાવવું જોઈએ, નહીં તો પાપ લાગે. એટલે ખિસ્સામાં એક ભગવાનની મૂર્તિ રાખવી જોઈએ. તરત કાઢીને, હવે તો મોબાઈલ આવી ગયા, મોબાઈલમાં ધરાવો તોય વાંધો નહીં, એમાં મૂર્તિ તો હોય જ ને.
સ્ક્રીન ઉપર કાઢીને એ મહારાજ ભાવના છે, પીવો પ્રભુ જળ, પછી આપણે પીએ. હે લો જમો. તો પછી એવું ન કરવું કે ભાઈ હોટલમાં ગયા ને વળી આવી થાળીને લ્યો જમો ભગવાન. ભગવાનને હરેડા કરી દે હોટલના. લ્યો ચા લાવે તો કે લો ભગવાન પહેલા તમે ચા પીવો. ડુંગળી લહણ લાવે હોય કે લાવો કે ભગવાનને ધરાવીને પછી વાંધો નહીં. આ એક ભગત રોજ ધરાવે એટલે કીધું આમ કેમ? તો કે નિર્ગુણ થઈ જાય ને, ભગવાનને અર્પણ કરીએ એટલે નિર્ગુણ થઈ જાય. નિર્ગુણ થયા પછી ખાવા વાંધો નહીં, પછી એનો દોષ લાગે નહીં. એ જાતે ધર્મ બનાવી દે, બધું નિયમો બધા જાતે બનાવી દે. લ્યો એટલે એવું ક્યારેય કરવું. ઇન્દ્રિયોના પોષણ માટે, એક જીભના સ્વાદ માટે, સમજ્યા, પોતાના મનને ખુશ કરવા માટે ભગવાનની આજ્ઞા કોઈ દી લોપવી નહીં. બધી ભગવાનની આજ્ઞા તો 20 વસાની છે, એકેય નાની મોટી છે નહીં. નાનામાં નાની આજ્ઞા પણ મોટામાં મોટી કરીને માને ત્યારે માનવું કે આ ક્યારેય પણ ધર્મમાંથી પડશે નહીં, આ ક્યારેય પણ આધ્યાત્મિક રસ્તામાંથી ખસશે નહીં. આનો ભગવાનના ધામમાં જ વાસ થવાનો છે. હા, ઘણા ચાયણો રાખે પાછા, નાની નાની બધી નીકળી જાય, મોટી મોટી પાડે. ચાયણામાં શું થાય? ઝીણું ઝીણું બધું નીકળી જાય ને. એવું ભગવાનની આજ્ઞામાં કરાય તો ભગવાન સુખી કરવા માટે જ આજ્ઞા કરતા હોય કે ભાઈ તું આ કરીશ ને તો તને બહુ સુખ થશે. ભગવાનની પૂજા કરી, ભગવાનને યાદ કરી સવારમાં, અને જે કંઈ જમે ગમે ત્યારે જમે ત્યારે એનો વાંધો નહીં કે ભાઈ 12 વાગે જ જમવું, ભલે 1 વાગે જમો, 3 વાગે જમો, પણ ભગવાનને ધરાવીને જમો. 2 મિનિટ ભગવાનની આંખ બંધ કરી અને ધ્યાન કરી અને કહો મહારાજ તમે પેલા આરોગો. માનસી પૂજા કરે. હા 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 હા, એ હૃદયમાં કેટલી શાંતિ થાય. જો તો ભગવાનને યાદ કરો ને ભગવાન જમતા હોય આપણા હાથનું, ત્યારે ભગવાન કે વાહ, એની કરુણાની દ્રષ્ટિ મારા ને તમારા ઉપર પડે તો આપણા જન્મ જન્મના પાપ ધોવાઈ નાશ પામી જાય. અંતઃકરણ આપણું શુદ્ધ થઈ જાય, આપણા હૃદયમાં ભગવાનની ઝાંખી થઈ જાય અને ભગવાનનું તરત પ્રતિબિંબમાં ઉપસી આવે ને ભગવાનના દર્શન થાય એટલે હૃદયમાં શાંતિ થાય. હા, હવે વાંધો નહીં લ્યો. અને એટલો બધો જીવ બળિયો થાય. હા હા, એ પછી ગમે એવી વિટમડા, દુઃખ, મુસીબત, ગમે એટલા વિઘ્નો આવે ને તોય પણ ભગવાનને અખંડ પોતાની સાથે અનુભવે એટલે કોઈ ભયથી ભયભીત ન થાય, નિર્ભય થઈ જાય. આ તો ઘડીક કંઈક થાય, થોડી વાર છાતીમાં દુખવા માંડે તો લ્યો શું થાય કયો મને? હે ભાઈ, થોડુંક છાતીમાં દુખવા માંડે, થોડુંક પડખામાં દુખવા માંડે, થોડુંક 1-2 છીક આવી જાય, થોડુંક માથું ભારે થઈ જાય, ઓય 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 જલ્દી હાલો દવાખાને, ડૉક્ટરમાં. પણ થયું છે હું? ઓવરફ્લો ખાઈ લીધું હથેકનું ગળા સુધી, પછી આફરો ચડે તો ઓય મરી જાય, જલ્દી મને દવાખાને લઈ જાઓ. લે ભયભીત થઈ ગયો. હે, વાત વાતમાં બીક લાગે, વાત વાતમાં ભયભીત થઈ જાય, વાત વાતમાં અધીરો થઈ જાય, વાત વાતમાં ક્રોધ કરવા માંડે, વાત વાતમાં બચાવ કરવા માંડે. એને હું ભગવાનનો આશરો કયો? હે, થયું કાંઈ ન હોય પણ તોય હું મરી જઈશ તો, મને આમ થઈ જાય તો, મને તેમ થઈ જાય તો બીક એને એની જ રહે. દેહ રખો કહેવાય ને, દેહ રખો શું કહેવાય? દેહાભિમાની, દેહનું જ દેહ જ બસ. ભગવાન હું, સત્સંગ હું, હરિભક્તો હું, સંતોનું થવું થાય, મને કાંઈ ન થવું જોઈએ. હરિભક્તોનું થવું થાય, મને કાંઈ ન થવું જોઈએ. હવે એને ભગવાનની ચિંતા રહે કે ભગવાનને ભૂખ લાગી છે, તરસ લાગી છે, ભગવાનને ઊંઘવું છે, જાગવું છે, ભગવાનને તકલીફ શું થાય છે, એને ચિંતા થાય? ન થાય. પણ જેને ભગવાનમાં પ્રેમ હોય ને એ કદી ભગવાનને ભૂલે નહીં. એક ઘરનું વ્યક્તિ હોય પણ પ્રીતિ હોય તો થોડો છેટો જાય તરત ફોન કરે ને, કે ન કરે? કેમ? પોતાનો છે. એમ જો ભગવાનને ભૂલાય અને તરત દુઃખ થાય કે હા હા, જો આજ બપોરે ભગવાનને જમાડવાનું ભૂલી ગયો, સાંજે ભગવાનને જમાડવાનું ભૂલી ગયો, રાત્રે ભગવાનને હુવડાવવાનું ભૂલી ગયો, તો હડેડાટી ઉપડી જાય. આ પ્રેમ છે.
ભગવાન અહીંયા શું કરે છે? આહાર કરે છે. પણ પેલા કોને ધરાવે છે? ભગવાનને. જો કીધું શાલિગ્રામને નૈવેદ્ય ધરી પછી ભગવાન શ્રીહરિ જમ્યા અને શ્રીહરિને 4 ઉપવાસ થયા હતા. કેટલા? આ 5મા દિવસે ફલાહાર કર્યું. 4 ઉપવાસ, અંજળ કાંઈ નહીં. પછી આ 5મા દિવસે પ્રભુ ફળ જમ્યા છે. હનુમંત કોહરી પ્રસન્ન ભયે હો, પુનિ હનુમંત કર જોરી કહે હો, જાવું અબે જો આજ્ઞા હોઈ, પુનિ કછુ કામ કરહુ પ્રભુ મોઈ, પુનિ કછુ કામ કહુ પ્રભુ મોઈ. હનુમાનજી મહારાજ ફળ લાવ્યા ને, બધું ફ્રૂટ, સફરજન ને કેળા ને જે કાંઈ ત્યાં જંગલમાં મળતું છે ત્યાંથી લઈ આવ્યા અને લાવીને ભગવાનને ધર્યું અને ભગવાન શાલિગ્રામને ધરાવી અને પછી જમ્યા. અને પછી હનુમાનજી ઉપર હરિ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. વાહ વાહ. ત્યારબાદ હાથ જોડીને હનુમાનજીએ કહ્યું, પછી પેલા તો નીલકંઠવર્ણીએ જ કીધું, શું કે હે દાદા, તમે જો ન આવ્યા હોત તો આ 5મો ઉપવાસ તો કેમ પૂરો થાત? અરે રે, મારું શું થાત? તમે ન આવ્યા હોત તો મારો દેહ પડી જાત. બોલો, હવે આટલું નિર્માનીપણું આ ભગવાનમાં જ હોય હો, અને કા ભગવાનના મોટા સાધુમાં જ હોય હો. આવો ગુણ, હા, મને આ સંતો ન મળ્યા હોત તો મારું શું થાત? એવું થાય? પણ એમ થાય આટલા રૂપિયા ન મળ્યા હોત તો મારું શું થાત? આવા હગાવાલા ન મળ્યા હોત તો શું થાત? પણ હકીકતમાં શું થયું છે? આ સાધુ ન મળ્યા હોત તો મારી શું દુર્દશા થાત? હું ક્યાં ભટકતો હોત? મારી કેવી હાલત હોત? હે ભાઈ, આ ગુણ ભગવાન કે છે. હનુમાનજી મહારાજ, તમે ન આવ્યા હોત તો મારું શું થાત? આ ગુણ, આ ભગવાનનો ગુણ. જોયું? હવે મારે એને મારે શું લાગે વળગે? એ હોય તો ભલે, ન હોય તો મારે શું ફેર પડે? હે એમ. આ શું કહેવાય? અહંકાર કહેવાય. શું કહેવાય? અહંકાર. કોઈ કાંઈ ન કર્યું હોય તોય સામેથી એમ કે હા, સારું થયો તમે આવ્યા બાપા, લો બહુ સારું, તમે આવ્યા તો શોભી ગયું. શું? તમે આવ્યા તો પ્રસંગ બધો શોભી ગયો. આ એનો એક ગુણ છે. ભગવાને કીધું ત્યારે હનુમાનજી મહારાજે હાથ જોડીને કહ્યું, જો હવે આપની આજ્ઞા હોય તો હું રજા લઉં. પછી, હે પ્રભુ, આવું કાંઈ પણ કામ હોય તો કૃપા કરીને મન પાછા કહેજો, બોલાવજો કામ, મને સેવાનો અવસર આપજો. પ્રસન્ન ભાઈ પ્રભુ યો કહે, ધન્ય ધન્ય હનુમાન, કામ બળો અસ કરી શકે ને કહો ન તુમ હી સમાન. લ્યો, આવ્યું પાછું, હમણાં કીધું એ જ આવ્યું. ત્યારે રાજી થઈને પ્રભુ એવું બોલ્યા, હે હનુમાનજી મહારાજ, તમને ધન્ય છે, ધન્ય છે તમને. બીજો કોઈ તમારા સમાન આવું મોટું કામ કરી શકે જ નહીં. જોયું? આ ભગવાનની રીત જોયું? હું કીધું? તમારા વિના આવું મોટું કામ કોઈ ન કરી શકે, તમે જ કરી શકો. જોયું? પણ આપણે એટલા બધા લોભી કંજૂસ છીએ કે આવું બોલી પણ નથી શકતા. બોલો, કોઈ કે સારું કામ કર્યું હોય તો આપણે કહી નથી શકતા કે આને બહુ સારું કામ કર્યું. એક નાનો છોકરો 3 દિવસ પહેલા અહીંયા આંગણામાં સાંજે મેં કીધું કે આ થોડીક ધૂળ છે, આ ફૂલ પડ્યા છે, આ થોડો કચરો છે, લઈને નાખી આવો. તો છોકરો લાગી પડ્યો. બોલો, એકલો. બીજા છોકરા આટા મારતા હતા, બધા જોતા હતા. પણ આને એમ નહીં કે ભાઈ હું એકલો નહીં કરું, આ બધા આવે તો કરું. એમ ન કીધું. એકલો લાગી ગયો. ધૂળ બૂળ વાળી નાખી, બધા ફૂલ ભરી લીધા, કચરો બધો લઈ લીધો, આગળ પાછળ પેલા બગીચામાં આટો મારી આવ્યો, સાફ સફાઈ કરી નાખી. તે મને અહીંયા ચેષ્ટા કરતા કરતા મેં નથી, ઓહો આ છોકરો જો. તો તરત મેં પછી સ્વામીને કીધું, કહો જો તો આ છોકરો ન હોત તો આ સાફ કોણ કરત? લ્યો, તમે કીધું આમને એક પ્રસાદનું પેકેટ આપો. તો પ્રસાદનું પેકેટ આપ્યું તો છોકરો ખુશ 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 થઈ ગયો. લ્યો,
લ્યો, રાજી રાજી થઈ ગયો. એટલે તરત જ કોઈક સેવા કરતું હોય, કોઈક સારું કામ કરતું હોય, સારું બે શબ્દો બોલતો હોય, તોય પણ એમ કહેવાય કે હા જોત ખરા, આવું કોણ કરી શકે અત્યારે કળિયુગમાં? સારા બે વેણ બોલવા ને એ કામ છે મોટું હો. બાકી નિંદા ટીકાન કૂથલી તો આખી જિંદગી ફોનમાં કરતા હોય ને, એકલા બેઠા કરતા હોય. સમજ્યા? નવરા બે પડીએ એટલે શું કરીએ? કાં રૂમમાં ઘરીને કરીએ ને કાં બાર ચોકમાં કરીએ, કાં કાંઈ ચોવટે કરીએ ને કાં બજારે કરીએ. શું કરીએ? હવે એ તો બધું આવું છે, આપણે ધ્યાન રાખવાનું, ચેતતા રહેવાનું. કોનાથી પણ કોનાથી ચેતતું રહેવાનું કયો? એમનો કે મારાથી ચેતતા રહેવાનું. હા, લોકો ઘરના દરવાજે બોર્ડ મારે, કૂતરાથી સાવધાન. કોનાથી સાવધાન? કૂતરો કે હું તો સાનો માનો હાકળે બાંધો છું, મારાથી હું સાવધાન. ઘરના ધણીથી સાવધાન થાવ. એટલે આવું છે. આવું મોટું કામ તમે કર્યું. ઓહો હો, હનુમાનજી મહારાજ તમારા વિના આવું મોટું કામ કોણ કરે? અને હનુમાનજી મહારાજનો બહુ મોટો ઉપકાર છે, બહુ મોટું ઋણ છે હો સંપ્રદાયમાં. હા, નાના હતા ભગવાન હજી તો જન્મ્યા નહોતા, આ ધરતી ઉપર પ્રગટ થયા નહોતા, ઈ પેલા લ્યો માતા પિતાની સેવા કરી એમને. બોલો, ધર્મદેવ ભક્તિ માતાને લ્યો વૃંદાવનમાં મોકલા કોને? વૃંદાવનથી પાછા આવતા હતા અને એ વખતે જંગલમાં ભૂલા પડ્યા ત્યારે વરી પાછા છપૈયા પોગાડ્યા કોને? એ આવ્યા પછી ભગવાન પ્રગટ થયા, અને પ્રગટ થયા પછી તરત છઠ્ઠી દિવસે પેલી કોટરાન કૃત્યાન બધી આવીને ઉપાડી ગઈ ભગવાનને, ત્યારે વરી ભગવાનને લાવ્યા કોને? લ્યો જોત ખરા. અને વરી પાછા ભગવાન જ્યારે જંગલમાં ગયા ત્યારે અહીંયા આ તકલીફ આવી, 5 ઉપવાસ થયા. 5માં 4 ઉપવાસ, 5મે દિવસે અનાજ ફ્રૂટ લાવીને કોને થયું? લ્યો, હજી આગળ જાય હરિદ્વારમાં, ત્યાંય જમાડશે રસ ને રોટલી. વળી આમ ભૂતપુરી કન્યાકુમારી જાય, ન્યાય પાછા જમાડશે હાથવો. આજ દિવસ સુધી હજી તમે સારંગપુરમાં જાઓ તો 11, સાડા 10, 11 વાગે દરબાર બંધ થઈ જાય. શું કરવા કયો? આજે પણ હી ગઢડા વયા જાય, દાદા ગઢડા વયા જાય, એટલે પ્રભુની સેવામાં વયા જાય. પછી 4, સાડા 4 વાગે દરબાર ખુલે પાછું. આજે હજારો લાખો માણસોના કામ કોણ કરે છે? ઈચ્છાઓ મનોરથ કોણ પૂરા કરે છે? ભૂત ભૈરવ ભગાડે છે કોણ? સુખિયા કોણ કરે છે? એમ માને છે આ પ્રભુની સેવા છે, આ પ્રભુની આજ્ઞા છે. એક મહાન સંતે પધરાવ્યા છે મને, એની લાજ રાખે છે. જોયું તમે? છે ને, પ્રત્યક્ષ છે ને, પ્રગટ છે ને, આજે સેવામાં છે ને. તો એ ઘણા હનુમાનજીને જ ગમતા. બોલો શું કરો? હનુમાનજી નહીં, બસ હનુમાનજી નહીં. તો પછી કોને પધરાવા? ભૈરવને પધરાવા, બ્રહ્મ રાક્ષસ પધરાવા, કોને પધરાવા? હનુમાનજી તો દૂત છે, સેવક છે, આપણા બધાના પ્રેરક છે. દીવા દાંડી છે, સદગુરુ છે, એક મહાન યોગી છે, ભગવત રૂપ છે, રામ સ્વરૂપ છે. હનુમાનજીને કહેવા જો, હનુમાનજીનું બહુ મોટું યોગદાન છે, બહુ મોટું ઋણ છે. એટલે હનુમાનજીને કદી ભૂલવા જોઈએ, અને ભૂલે એ કૃતજ્ઞ કહેવાય. શું કહેવાય? આપણા ઈષ્ટદેવની જેને સેવા કરી એ આપણને ન ગમે, કેવું આશ્ચર્ય કહેવાય. ભાઈ, કેવું આશ્ચર્ય કહેવાય. આપણા મા બાપની કોઈ સેવા કરી હોય અને પછી ઈવડો એ આપણને ન ગમે ને આપણે એને શત્રુ માનીએ, તો આપણા જેવો લૂણ હરામી કોઈ કે બીજું હોય? એમ હનુમાનજી મહારાજે આપણા ઈષ્ટદેવની, આપણા સંતોની, આપણા ભક્તોની, સંપ્રદાયની બહુ મોટી સેવા કરી છે અને બહુ મોટું કામ કર્યું છે. સુની બોલે હનુમંત સબસે સમર્થ આપ હો. જો ભગવાને કીધું કે હનુમાનજી મહારાજ તમે બહુ મોટું કામ કર્યું, ત્યારે કે એ સાંભળીને હનુમાનજી કે છે સૌથી સમર્થ એક તમે જ છો, આપ છો. આપ ભક્ત વત્સલ ભગવાન છો, તેથી મારા જેવા દાસને મોટા યશ તમે આપો છો. આ હનુમાનજી મહારાજની સર્વશ્રેષ્ઠ મોટાઈ છે.
હા, આ એનું પ્રભુપણું છે, આ શ્રેષ્ઠપણું છે કે મહારાજ હું તો કાંઈ નથી. લ્યો, મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે હાથ જોડીને હું કે ખબર છે? મહારાજ કે સ્વામી હું તો તમારો બાળક છું, તમે તો મારી માં છો. લે વિચારો, હું તો તમારો બાળક છું. લ્યો, બાલક કશું નહીં જાના, મને તો આમાં કાંઈ ખબર પડતી, અને આ મારાથી કંઈ થતું જ નથી, આ તો ગુરુના પ્રતાપે થાય છે. હું કે લ્યો, આ એની મોટાઈ છે, આ મોટો ગુણ છે. લ્યો, એટલે માણસોએ અવળું લેવું નહીં. હા, આ તો પ્રસંગ આવ્યો, આ પ્રસંગમાં ઘણું બધું હમણાં થોડું પ્રકરણ હાલી ગયું, પણ હવે સમજણની વાત છે. આ તો શું સમજણની વાત છે. હા, તેથી મારા જેવા દાસને મોટા યશ તમે આપો છો. હે પ્રભુ, તમે કાળના કાળ છો. હે દયાળુ, તમે સૌનું રક્ષણ કરો છો. બ્રહ્મા વગેરે જે કોઈ સમર્થ કહેવાય છે એ બધા આપની કૃપાથી મોટાઈને પામ્યા છે. મારા જેવા સેવકે કરેલ નાની સેવાને પણ આપ મોટી માનીને સ્વીકારો છો. આવું કહીને શીશ નમાવી હનુમાનજી મહારાજ શ્રીહરિની આજ્ઞા લઈને વિદાય થયા છે. પ્રભુ હનુમાનજીએ પ્રગટ પ્રભુ ઘનશ્યામની મૂર્તિ મનમાં ધારી લીધી અને તે ક્ષણ માત્ર પણ ભૂલતા નહીં. પછી શ્રીહરિ ઉત્તર દિશાના માર્ગે આગળ ચાલ્યા. ત્યાં રાત પડે ત્યાં નિવાસ કરતા હતા. 52 ચોપાઈ પૂરી થઈ. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.